નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલમાં હું વિશાલ સર દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન વિશે માહિતી લેશું. વિદ્યાર્થી મિત્રો, ફંક્શન પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે કુલ 9 માર્ક્સમાં તમારી બોર્ડની પેપર સ્ટાઇલમાં પૂછાય છે. તો આપણે અગાઉ જે ફંક્શન શીખ્યા છીએ તેને બાદ કરતાં ત્યાર પછીનું ફંક્શન આવે છે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ ઓફ ટાઈમ. તો પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? તો કે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય. શું થશે? ચોક્કસ સમય. ઉપયોગની અંદર ખાસ ધ્યાન આપો. ચોક્કસ સમય કોને કહેવાય, કયા કાળમાં ફંક્શન આવે? જો આપેલ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ વર્તમાન કાળનું હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દને પકડજો. બે કાળની વાત કરી છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અથવા પૂર્ણ વર્તમાન કાળ, અને તે જ વાક્યમાં સિન્સ પ્લસ ચોક્કસ સમયદર્શક શબ્દ આપેલ હોય તો તે વાક્યને પોઈન્ટ ઓફ ટાઈમનું ફંક્શન સમજવું. વિદ્યાર્થી મિત્રો, માત્ર વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું હોય કે પછી પૂર્ણ વર્તમાન કાળનું હોય આટલું પૂરતું નથી, પણ સાથે સાથે વાક્યમાં સિન્સ પ્લસ ચોક્કસ સમયદર્શક શબ્દ હોય તો જ તે વાક્યને પોઈન્ટ ઓફ ટાઈમનું ફંક્શન સમજવું. હવે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના જોઈએ. સૌપ્રથમ સબ્જેક્ટ પ્લસ હેવેઝ પ્લસ બીન પ્લસ VING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, મહત્ત્વના ક્રિયાપદના કુલ 3 સ્ટેપ છે. એક તો હેવેઝ, બીજું છે બીન અને ત્રીજું છે ING વાળું ક્રિયાપદ. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 સ્ટેપ ફરજિયાત જોવા મળે તો જ તેને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કહેવાય. જ્યારે પૂર્ણ વર્તમાન કાળમાં શું હોય છે? તો કે એમાં પણ હેવેઝ હોય છે, પણ VING ને બદલે V3 હોય છે. એટલે પૂર્ણ વર્તમાન કાળમાં 2 સ્ટેપ, હેવેઝ પ્લસ V3. બરાબર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નકારની વાત કરીએ ત્યારે હેવેઝ અને બીન પછી નોટ મૂકી દેવાનું, એટલે તે હકારમાંથી નકાર બની જાય. હવે પ્રશ્નાર્થની વાત કરીએ તો WH પ્લસ હેવેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW અને છેલ્લે પ્રશ્નાર્થી. તો આ 3 સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાના છે આ ફંક્શનને શીખવા માટે. હેવેઝ, બીન અને VING. પોઈન્ટ ઓફ ટાઈમ છે એ વધુ પડતું ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હોય છે, ભાગ્યે જ ક્યારેક પૂર્ણ વર્તમાન કાળમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું કે સિન્સ પ્લસ ચોક્કસ સમયદર્શક. તો હવે સિન્સ પ્લસ ચોક્કસ સમય કોને કહેવાય આ જાણવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, સિન્સ પછી કોઈ વારનું નામ હોય, કોઈ મહિનાનું નામ આપેલું હોય તો તેને તમારે ચોક્કસ સમય સમજવું. એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, સિન્સ મંડે. અહીંયા સિન્સનો અર્થ થશે થી, તો એનો મતલબ થશે સોમવારથી. તો તમારે તેને ચોક્કસ સમય સમજવો. સિન્સ જાન્યુઆરી, તો સિન્સ જાન્યુઆરીથી, તો તે તમારે ચોક્કસ સમય સમજવું. પછી તો કે સિન્સ પછી સમય આપેલો હોય, તારીખ આપેલી હોય, સાલ આપેલી હોય વગેરે આવું આપેલું હોય તો પણ તમારે તેને ચોક્કસ સમય સમજવો. સિન્સ મોર્નિંગ, સવારથી. સિન્સ 6 o'clock, 6 વાગ્યાથી. સિન્સ 5th જાન્યુઆરી, 5 જાન્યુઆરીથી. સિન્સ માય ચાઇલ્ડહુડ, મારા બાળપણથી. વિદ્યાર્થી મિત્રો, બાળપણનો સમયગાળો છે, તેને ચોક્કસ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, 80 વર્ષની ઉંમરે હોય બાળપણ ન કહેવાય, એટલે તે ચોક્કસ સમયગાળો છે. આ જન્મની અવસ્થાઓ છે. ત્યાર પછી સિન્સ પ્લસ
1947 1947 તો તે ચોક્કસ સમય છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, સિન્સ પછી કેવા શબ્દ આવી શકે તો એને ચોક્કસ સમય કહેવાય? તો કે વારનું નામ, મહિનાનું નામ, સમય હોય, તારીખ હોય, સાલ હોય, બરાબર, આ બધું. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ એક્ઝામ્પલ્સ ઓફ પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમના એક્ઝામ્પલ જુઓ. મિસ્ટર મહેતા હેઝ બીન, મિસ્ટર મહેતા હેઝ બીન ટીચિંગ, બરાબર છે, સિન્સ 1999. હવે આપણે કીધું છે કે 1999ની વાત થઈ છે ને, તો તે સાલ થઈ. અને જુઓ 3 સ્ટેપ છે, હેઝ છે, બીન છે અને આઈએનજી છે. તેથી આ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તેથી આ ફંક્શન કયું થશે? પોઈન્ટ ઓફ ટાઈમ, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. આઈ હેવ બીન રીડિંગ અ સ્ટોરી સિન્સ મોર્નિંગ. હું સવારથી વાર્તા વાંચી રહ્યો છું. તો સિન્સ મોર્નિંગ. અને હેવ બીન રીડિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આવું વાક્ય હોય તેને પોઈન્ટ ઓફ ટાઈમ ગણાય. સી હેઝ બીન કુકિંગ ફૂડ સિન્સ 6 o'clock. તેણી 6 વાગ્યાથી ભોજન રાંધી રહી છે, બનાવી રહી છે. તો 6 વાગ્યાનો સમય, તો તેને ચોક્કસ સમય કહેવાય. રામ હેઝ બીન રાઇટિંગ એક્ઝામ્પલ્સ સિન્સ લેટ આફ્ટરનૂન. રામ છે લેટ આફ્ટરનૂનથી એક્ઝામ્પલ્સ ઉદાહરણો લખી રહ્યો છે. વી હેવ બીન લિવિંગ હિયર સિન્સ માય ચાઇલ્ડહુડ. મારા બાળપણથી અમે અહીં રહીએ છીએ. એટલે કે રહેવાની શરૂઆત બાળપણમાં થઈ હતી અને હજુ પણ આપણે રહીએ છીએ. તો આમાં પણ બધામાં જુઓ હેવેઝમાંથી કોઈ પણ એક હશે, બિન ફરજિયાત, અને આઈએનજી વાળું ક્રિયાપદ પણ ફરજિયાત, સાથે સિન્સ અને કોઈ પણ સમયદર્શક શબ્દ પણ ફરજિયાત. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 6, છઠ્ઠું ઉદાહરણ છે તે પૂર્ણ વર્તમાન કાળનું છે, જેમાં બીન છે એ અહીંયા V3 તરીકે છે. બીન શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, છેતરી શકાય એવો શબ્દ છે. તમે કહેશો કે આગળના જો બધા વાક્યમાં બીન છે તે આવ્યું તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થયો ને અહીંયા માત્ર પૂર્ણ વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો, બી શબ્દ છે, આ બીનું V3 થાય છે બીન. હવે હેવેસની સાથે V3 આવ્યું છે એટલે આ વાક્યમાં બીન તે V3 છે. બાકીના એ સિવાયના 7 વાક્યમાં છે તે વધારાનો શબ્દ હતો. જુઓ વિદ્યાર્થી મિત્રો, વધુ એક તફાવત. આ છઠ્ઠા વાક્યને બાદ કરતા દરેક વાક્યમાં બીન પછી VING છે, પણ છઠ્ઠા વાક્યમાં VING નથી. જો VING ન હોય તો તે પૂર્ણ વર્તમાન કાળ બને. તેથી આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. સમજી લો બરાબર. હું ભાષાંતર કરું છું. ભારત 1947થી આઝાદ છે. હવે પૂર્ણ વર્તમાન કાળનો નિયમ એવો છે કે જે ક્રિયા અગાઉ બની ગઈ પરંતુ તેની અસર હજુ ચાલુ છે. વિદ્યાર્થી મિત્રો, આઝાદ થવાની ક્રિયા 1947માં બની ગઈ છે, પણ આપણે અત્યારે આઝાદ છીએ. ગમે ત્યારે ગમે તે વસ્તુને આપણે ફોલો કરી શકીએ છીએ. આપણે રહેવા માટે, ખાવા પીવા માટે આઝાદ છીએ. તો એ આઝાદીની અસર છે. તેથી ક્રિયા પૂર્ણ પણ અસર ચાલુ, તો તેને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. ફરી એક વખત ભાષાંતર સમજી લો. ભારત 1947થી આઝાદ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, they have been building a home since જાન્યુઆરી. તેઓ જાન્યુઆરીથી
હોમ એટલે કે ઘર બાંધી રહ્યા છે, તો એને બાંધવાની ક્રિયા જાન્યુઆરીમાં કરી છે. તો સિન્સ અને મંથ સાથે હેવેઝ બીન આઈએનજી, તેથી આ વાક્ય પોઈન્ટ ઓફ ટાઈમનું. અને છેલ્લું વિદ્યાર્થી મિત્રો વાક્ય, સી હેઝ બીન સ્ટડીંગ હિયર સિન્સ સી જોઈન્ડ ધી સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, એક વિશેષ નિયમ હું તમને અહીંયા કહેવું છું, ખાસ ધ્યાને આપશો. હવે તમે કહેશો કે સર અહીંયા તો સિન્સ પછી કોઈ પણ સમયદર્શક શબ્દ નથી. સાચી વાત છે. એક વિશેષ નિયમ દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. સિન્સ પછી સાદો ભૂતકાળ આપેલો હોય, સિન્સ પછી સાદો ભૂતકાળ આપેલો હોય તો તે ચોક્કસ સમય બરાબર ગણાય છે. તેથી આ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ગણાય છે. એટલે સી જોઈન્ડ ધી સ્કૂલ, તેણીએ આ શાળા જોઈન્ટ કરી, એ ચોક્કસ સમય થયો. જ્યારે સ્કૂલ જોઈન્ટ કરી હશે ત્યારે કશી તારીખ તો હશે જ, કોઈક વાર તો હશે જ, તેથી તે ચોક્કસ સમય ગણાશે. તો તેણીએ આ સ્કૂલ જોઈન્ટ કરી ત્યારથી તેણી અહીં અભ્યાસ કરી રહી છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ 8 એક્ઝામ્પલ છે એ પોઈન્ટ ઓફ ટાઈમના, જેની અંદર પૂર્ણ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું સિન્સવાળું વાક્ય શક્ય બને. ત્યાર પછીનું ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો. વિદ્યાર્થી મિત્રો, બંનેમાં તફાવત છે. આગળનું ફંક્શન તમે ભણ્યા છો પોઈન્ટ ઓફ ટાઈમ, જ્યારે આ ફંક્શન છે ડ્યુરેશન ઓફ ટાઈમ. તો આ ફંક્શન ક્યારે સમજવું? જો આપેલ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું હોય. અહીંયા આપણે એક શબ્દ છે તે ઇરેઝ કરશું. જો આપેલ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું હોય, તેમજ એ જ વાક્યમાં ફોર પ્લસ સમયગાળો હોય તો તે વાક્યને ડ્યુરેશન ઓફ ટાઈમનું ફંક્શન સમજવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે કે કાળ એ જ કાં તો પૂર્ણ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પણ અહીંયા સિન્સની જગ્યાએ બીજી એક વસ્તુ આપી છે, એ આપી છે ફોર પ્લસ સમયગાળો. તો વિદ્યાર્થી મિત્રો, ફોર પ્લસ સમયગાળો કોને કહેવાય? તો આપણે આગળ જોઈએ. સમયગાળો કોને કહેવાય? ફોર પછી એન અવર એટલે કે 1 કલાક, 2 વીક્સ 2 અઠવાડિયા, 2 ડેઝ 2 દિવસો, 2 મંથ્સ 2 મહિનાઓ, 2 યર્સ આ 1 2 3 4 5, પછી ડે હોય, મંથ હોય, યર હોય તો તેને સમયગાળો કહેવાય. એટલે કે યાદ રાખવાનું 1 2 3 આ બધું બરાબર. નેક્સ્ટ છે ફોર પછી લાસ્ટ 3 વીક્સ, તો આમાં પણ 3 આવ્યું છે. પાછળ મંથ હોય, યર હોય, ડિકેડ્સ એટલે દાયકો આવો શબ્દ હોય તો તેને પણ સમયગાળો કહેવાય. વિશેષ આવા એક્ઝામ્પલ લઈએ આપણે. ફોર એન અવર આવ્યું છે, એન એટલે એક વચન દર્શાવે એટલે 1 ની જગ્યાએ 1. ફોર 2 વીક્સ, ફોર 3 યર્સ, ફોર 4 મંથ્સ, ફોર અ લોંગ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયથી, હવે લાંબો સમય અગાઉનો કેટલો તે કશું નિશ્ચિત નથી, તેથી તેને સમયગાળો કહેવાય. ફોર ડિકેડ્સ દાયકાઓથી, તો તે ચોક્કસ સમય તો નથી. કયો દાયકો? આ 21મી સદીનો દાયકો ગણાય કે 20મી સદીનો? તો કે તે કહી શકાય નહીં, તેથી તેને ચોક્કસ સમય ન કહેવાય. પણ ડિકેડ્સ અ લોંગ ટાઈમ હોય તો તેને સમયગાળો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જોઈએ એક્ઝામ્પલ્સ ઓફ ડ્યુરેશન ઓફ ટાઈમમાં. રોહન હેઝ બીન રાઇટિંગ. જોયું ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ જ કાળની વાક્ય રચના છે. હેઝ બીન વીઆઈએનજી, હેઝ બીન રાઇટિંગ. બીજું એક્ઝામ્પલમાં હેઝ બીન ક્લિનિંગ,
ત્રીજામાં હેવ બીન યુઝિંગ, ચોથામાં હેવ ફેસિંગ. અહીંયા હેવ પછી તમારે બીન શબ્દ છે તે એડ કરવાનો છે. અહીંયા તમારે સમજવાનું છે હેવ બીન ફેસિંગ પ્રોબ્લેમ્સ ફોર અ લોંગ ટાઈમ. બરાબર, તમારે અહીંયા બીન શબ્દ છે એ હેવ પછી તમારે સમજવાનું છે. બરાબર. જેન્સી હેઝ બીન ઇમ્પ્રુવિંગ રાઇટિંગ્સ ફોર લાસ્ટ 3 years. તો પહેલા વાક્યમાં ફોર એન અવર, બીજામાં ફોર 2 hours, ફોર ડિકેડ્સ, ફોર અ લોંગ ટાઈમ, ફોર લાસ્ટ 3 years. તો આ 1 2 3 આપેલું હોય ફોર પછી તો તેને સમયગાળો સમજવો. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ફંક્શન આડાવડા ન થાય તેની ખાસ તકેદારી રાખજો. કાળ બંને ફંક્શનમાં સરખો છે. જો સિન્સ જોવા મળે તમને વાક્યમાં તો તમારે પોઈન્ટ ઓફ ટાઈમનું ફંક્શન સમજવું. જો વાક્યમાં તમને ફોર જોવા મળે તો તમારે ડ્યુરેશન ઓફ ટાઈમનું ફંક્શન સમજવું. ત્યાર પછીનું ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો ટોકિંગ એબાઉટ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો, ટોકિંગ એબાઉટ ટાઈમ એટલે સમયનો ઉલ્લેખ કરતા. હવે જોઈએ આ ફંક્શનની અંદર કયો કાળ આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપયોગમાં ખાસ ધ્યાન આપો. જો આપેલ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું કીવર્ડ્સ વાળું હોય એટલે કે એક વચન તમારે અહીંયા સમજવાનું છે. કીવર્ડ્સ. આપેલ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું કીવર્ડ્સ વાળું આપેલું હોય, બરાબર છે, તો તમારે તે વાક્યને ટોકિંગ એબાઉટ ટાઈમનું ફંક્શન સમજવું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વસ્તુ છે એ ખાસ મહત્વની છે. કઈ વસ્તુ? તો કે વાક્ય રચના અને ઉપયોગ. ઉપયોગમાં એમ કીધું છે માત્ર પૂર્ણ વર્તમાન કાળ નહીં પણ પૂર્ણ વર્તમાન કાળની અંદર કીવર્ડ છે હોવું જરૂરી છે. તો બે વસ્તુ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ વાક્ય રચના જોઈએ અને ત્યાર પછી પૂર્ણ વર્તમાન કાળના કીવર્ડ્સ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચના છે સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ હેવેસ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW. વિદ્યાર્થી મિત્રો, હેવેસ સાથે V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ. નકારની અંદર સબ્જેક્ટ, હેવેસ, નોટ, V3, ઓબ્જેક્ટ અને OW. પ્રશ્નાર્થની અંદર WH પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ OW. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના હતી. હવે ત્યારબાદ એના કીવર્ડ્સ જોઈએ. કાળદર્શક શબ્દો કયા કયા છે? એવર એટલે કે ક્યારેક, કદી. નેવર એટલે કે કદી નહીં. ઓલરેડી એટલે ક્યારનું. જસ્ટ એટલે હમણાં. જસ્ટ નાવ એટલે હમણાં જ. રિસેન્ટલી એટલે તાજેતરમાં. સ્ટીલ યેટ એટલે કે હજુ સુધી. વધુ પડતો ઉપયોગ છે એ નકારમાં થાય છે. તો આ બધા છે તે કીવર્ડ્સ છે પૂર્ણ વર્તમાન કાળના. તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોવું જોઈએ અને સાથે સાથે કીવર્ડ પણ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, હેવ યુ એવર ટેસ્ટેડ મીટ? કદી તમે મીટ ટેસ્ટ કરેલું છે? નો, આઈ હેવ નેવર ટેસ્ટેડ મીટ. મેં કદી મીટ એટલે કે માંસ કદી ચાખેલું નથી.
તો આ બંને વાક્યમાં એવર અને નેવર સાથે પૂર્ણ વર્તમાનકાળ હેવેસ પ્લસ V3 છે, બરાબર. કર્તાના આધારે આપણે હેવ આપેલું છે. હી હેઝ ઓલરેડી ફિનિશ્ડ હિઝ વર્ક. તેણે ક્યારનું તેનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. તો ઓલરેડી. શી હેઝ નોટ કમ્પ્લીટેડ હર અસાઇનમેન્ટ યેટ. તેણીએ હજુ સુધી તેનું અસાઇનમેન્ટ છે તે પૂર્ણ કરી લીધું નથી. તો પછી અહીંયા યેટ આપેલું છે. મિસ્ટર એન્ડ મિસિસ મહેતા હેવ ચેન્જડ ધેર થોટ્સ જસ્ટ નાવ. શ્રીમાન મહેતાએ અને શ્રીમતી મહેતાએ હમણાં જ પોતાના વિચારો બદલી લીધા છે. તો અહીંયા જસ્ટ નાવ. માય ફાધર હેઝ પરફોર્મ્ડ યોગા જસ્ટ નાવ. મારા પપ્પાએ હમણાં જ યોગા છે તે કમ્પ્લીટ કરી લીધા છે, એટલે કે પૂર્ણ કરી લીધા છે. તો આ હતું ટોકિંગ અબાઉટ ટાઈમનું ફંક્શન. ફરી એક વખત ટૂંકમાં બધા વિદ્યાર્થીઓને હું રિવિઝન આપી દઉં. પોઈન્ટ ઓફ ટાઈમ, જેની અંદર સિન્સ પ્લસ ચોક્કસ સમય આપેલો હોય તો તમારે પોઈન્ટ ઓફ ટાઈમનું ફંક્શન સમજવું. ફોર પછી સમયગાળો આપેલો હોય તો એને ડ્યુરેશન ઓફ ટાઈમનું ફંક્શન સમજવું. પછી પૂર્ણ વર્તમાન કાળ અને ઉપર આપેલા કીવર્ડ હોય તો તેને ટોકિંગ અબાઉટ ટાઈમનું ફંક્શન સમજવું. વિદ્યાર્થી મિત્રો, એક વાક્ય અગાઉ આપણે સિન્સવાળું ઉપર આવેલું હતું કે ઇન્ડિયા હેઝ બીન ફ્રી સિન્સ 1947. તો એને તમે ટોકિંગ અબાઉટ ટાઈમ પણ કહી શકો અને સિન્સવાળું વાક્ય હોવાથી એને તમે પોઈન્ટ ઓફ ટાઈમ પણ કહી શકો.